व्यतिकरणना प्रयोगमां 700 नेनोमीटर तरंग लंबाईवाळा प्रकाशने जे बिंदुए त्रीजा क्रमनी प्रकाशित शलाका मळे छे ते ज बिंदुए પાંચમી प्रकाशित शलाका मेळवा प्रकाशनी तरंग लंबाई કેટલી હોવી જોઈએ? प्रकाशनी तरंग लंबाईथी संबंधित प्रश्न बोर्डमां आईएमपी होय छे, बोर्ड अने नीटमां आईएमपी होय छे। वर्तमान प्रश्नमां प्रकाशित शलाका मानी लईए कि आ પડદો, પડદા पરની मध्यस्थ प्रकाशित शलाका, मध्यस्थ प्रकाशित शलाका थी त्रीजी प्रकाशित शलाका जे स्थान पर बनती होय तेनुं सूत्र थाय x3 इज इक्वल्स टू थ्राइज λ1 कैपिटल D अपॉन स्मॉल d, ज्यां स्मॉल d ए બે સ્લિટ વચ્ચેનું અંતર, કેપિટલ ડી પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર છે અને 3 ક્રમનું છે। પ્રશ્નમાં તમે જોશો કે જે સ્થાન પર ત્રીજી પ્રકાશિત શલાકા રચાય છે તે જ સ્થાન પર આપણે પાંચમી પ્રકાશિત શલાકા રચવી છે તો તે સમય તરંગ લંબાઈ કઈ હોવી જોઈએ? તો આપણે બીજી તરંગ લંબાઈ વાપરશું। તો આ જ સ્થાન પર તમને પાંચમા ક્રમની શલાકા રચવાની છે એટલે x5 પાંચમા ક્રમની પ્રકાશિત શલાકાથી મધ્યસ્થ પ્રકાશિત શલાકા સુધીનું અંતર x5 બરાબર 5 λ2 કેપિટલ D સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર ભાગ્યા બે સ્લિટ વચ્ચેનું અંતર। આકૃતિમાં આપ જોઈ શકો છો કે x3 બરાબર x5 થાય છે। જે પરથી જો આપણે સૂત્ર બધા લખીએ તો આપણી પાસે સૂત્રનું આગળનું સોલ્યુશન થશે થ્રાઇઝ ઓફ λ1 કેપિટલ D अपॉन स्मॉल d इज इक्वल्स टू 5 ऑफ λ2 इंटू कैपिटल D अपॉन स्मॉल d। dd બંને કેન્સલ થશે, કેપિટલ D થી कैपिटल D स्मॉल d थी स्मॉल d अपनी पासे आगर जवाब थ्राइज λ1 इज इक्वल टू 5 ऑफ λ2 छे। λ2 ने करता बनावशो तो थ्राइज λ1 बाय 5 थशे, थ्राइज बाय 5 इंटू λ1 आपने आप्यु छे 700 नेनोमीटर 700 नेनोमीटर। दरेक एकम ने ध्यानपूर्वक जो दरेक ऑप्शन ने ध्यानपूर्वक जो तो दरेक ऑप्शन नेनोमीटर में छे जेथी फेरवानी जरूर नहीं। आफ्टर कैलकुलेशन आपणे λ2 मळी जशे 420 नेनोमीटर। ऑप्शन ने जोता साचो जवाब 420 नेनोमीटर मळी जशे एटले आपणो साचो जवाब थशे कैपिटल ए। आ प्रश्न में जो आपणे सूत्र वापर्युं होय तो मात्र एक ज सूत्र वापर्युं छे के मध्यस्थ प्रकाशित शलाका थी nth क्रमनी प्रकाशित शलाका नु अंतर xn इज इक्वल्स टू n λ कैपिटल D अपॉन स्मॉल d थाय छे। प्रकाश ध्रुवीभवननी घटना वडे साबित थाय छे के प्रकाश नो बनेलो छे। એટલે આપણી પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્ન સબ્જેક્ટિવ પ્રશ્ન છે જેનામાં ધ્રુવીભવનની ઘટના જ સાબિત કરી શકે છે કે પ્રકાશ કેવો બનેલો છે। ઓપ્શન છે લંબગત તરંગ, સંગત તરંગ, સુરેખ તરંગો। આમ તો આપણે ખ્યાલ છે કે પ્રકાશ એક લંબગત તરંગ છે પણ ધ્રુવીભવનની ઘટના જો કોઈ તરંગ સ્પેશિયલી દર્શાવતી હોય તો તે લંબગત તરંગ જ બતાવી શકે। तो प्रकाश थी संबंधित नहीं, गमे ते तरंग जे ध्रुवीभवननी घटना बतावी सके ते लंबगत तरंग होय पण प्रकाश एक लंबगत तरंग छे जे ध्रुवीभवननी घटना थी साबित थाय छे। अति सामान्य प्रश्न, सब्जेक्टिव प्रश्न। यंगना बे स्लिटना प्रयोगमां बे स्लिट वच्चेनुं अंतर 0.28 मिलीमीटर अने स्लिट तथा પડદા वच्चेनुं अंतर 1.4 मीटर छे। जो मध्यस्थ प्रकाशित शलाका અને ત્રીજી प्रकाशित शलाका वच्चेનું अंतर 0.9 सेंटीमीटर होय तो आ प्रयोगमां वपरायेली प्रकाशनी तरंग लंबाई કેટલી થશે? प्रश्न अनुसार आपणे आपेली भौतिक राशि बे स्लिटमां बे
યંગના પ્રયોગમાં બે સ્લિટ હોય, બે સ્લિટ S1 અને S2. S1 અને S2 બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે આપ્યું છે 0.2 મિલીમીટર, જેને D કહેવાશે. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર આપણે આપ્યું છે કેપિટલ D. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર 1.4 મીટર, કેપિટલ D આપણી પાસે 1.4 મીટર થશે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા સ્લિટના મધ્ય બિંદુથી મધ્યસ્થ પ્રકાશિત શલાકા થી ત્રીજી પ્રકાશિત શલાકા એટલે થર્ડ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે આપણે આપ્યું છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકાનું વચ્ચેનું અંતર 0.9 સેન્ટીમીટર આપ્યું છે. તો પ્રાયોગિક પ્રકાશ યંગના પ્રયોગમાં તમે જે પ્રકાશનો ઉપયોગ કર્યો તો તે તરંગ લંબાઈ આપણે શોધવાની છે. પ્રાયોગિક પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તો આપણે આ પ્રશ્ન માટે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકા એટલે પ્રકાશિત શલાકાનું સૂત્ર હોય xn n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. અહીંયા આપણે n શોધવાનું છે એટલે n ને કરતા બનાવશો તો n xn અહીંયા આપણે લેમ્બડા ગોતવાનું છે. xn n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આપણે વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ શોધવાની છે તો લેમ્બડાને કરતા બનાવશું તો લેમ્બડા xn કેપિટલ D અપોન xn સ્મોલ d અપોન n ઇન્ટુ કેપિટલ D થશે. દરેક મૂલ્ય આપ્યું છે xn એટલે xn જે આપણે આપ્યું છે ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર 0.9 સેન્ટીમીટર. 0.9 સેન્ટીમીટરમાં દરેક વેલ્યુ સેન્ટીમીટર છે, સેન્ટીમીટરમાં સોલ્વ કરીએ અથવા મીટરમાં પણ ફેરવીને કરી શકો તો 0.9 સેન્ટીમીટર ઇન્ટુ 10⁻². xn આપણી પાસે 0.9 સેન્ટીમીટર, d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર. તો 0.28 મિલીમીટરને મીટરમાં ફેરવશું 10⁻³ અપોન ક્રમ આપણી પાસે ત્રીજો છે અને બે પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર ઇન્ટુ 1.4 થશે. આને સોલ્વ કરશું. સોલ્વ કર્યા બાદ આપણી પાસે જવાબ આવશે લેમ્બડા = 6000 એંગસ્ટ્રોમ. એટલે સાચો જવાબ પાછો આપણી પાસે એ થઈ જશે. સાચો જવાબ આપણી પાસે એ થશે. વાપરેલું સૂત્ર મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી nth ક્રમની પ્રકાશિત શલાકા માટેનું અંતર xn n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. જેમાં xn તમને આપ્યું હતું ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર 9 સેન્ટીમીટર, n તમને આપ્યું છે ત્રીજી પ્રકાશિત શલાકા, કેપિટલ D તમને આપ્યું છે 1.4 મીટર અને સ્મોલ d એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર. જેમાં લેમ્બડાને આપે કરતા બનાવ્યો એટલે જવાબ તમારી પાસે આવી જશે 6000 એંગસ્ટ્રોમ. 100 પાઈ કળા તફાવત હોય તો પથ તફાવત કેટલો થાય? કળા તફાવત અને પથ તફાવતને દર્શાવતું એક MCQ છે જેમાં આપને સારી રીતે ખ્યાલ હશે કે ડેલ્ટ ફાઈ કળા તફાવત ડેલ્ટ ફાઈ = 2π/λ ઇન્ટુ પથ તફાવત થાય. અહીંયા તમને પથ તફાવતને કરતા બનાવવું પડશે તો ડેલ્ટ x = λ/2π ઇન્ટુ ડેલ્ટ ફાઈ થશે. ડેલ્ટ ફાઈ તમને આપ્યો છે 100 પાઈ તો ડેલ્ટ x = λ/2π ઇન્ટુ 100 પાઈ. કેલ્ક્યુલેશન કરશું તો ડેલ્ટ x કેન્સલ થઈ અને 50 લેમ્બડા આપણી પાસે જવાબ આવશે. એટલે સાચો ઓપ્શન આપણી પાસે એ થાય છે 50 લેમ્બડા. આમ જોવા જઈએ તો એક જ સૂત્ર છે ડેલ્ટ ફાઈ = 2π/λ
इंटू डेल्ट एक्स कड़ा तफावत बराबर 2π/λ इंटू पथ तफावत। 500 नैनोमीटर तरंग लंबाई वाला प्रकाश द्वारा 0.50 मिलीमीटर पહોળાઈની સ્લિટ દ્વારા મળતા ફ્રાઉનહોફર વિવર્તનમાં પ્રથમ મહત્તમનો વિવર્તન કેટલો હશે? પ્રથમ મહત્તમનો વિવર્તન કેટલો હશે? ફ્રાઉનહોફરના પ્રયોગથી પ્રશ્ન જે ફ્રાઉનહોફરનો પ્રયોગ જે હોય એ સિંગલ સ્લિટ પ્રયોગ હોય। સ્લિટની પહોળાઈ આપણી પાસે d હશે જે 0.050 મિલીમીટર આપને આપ્યું છે। તેનાથી પડદાનું અંતર કેપિટલ ડી જેની જરૂર નથી વર્તમાન પ્રશ્નમાં। ફ્રાઉનહોફરના પ્રયોગમાં આવી રીતે અધિકતમ અને ન્યૂનતમની પેટર્ન વડે આ મધ્યસ્થ અધિકતમ કેવા હશે? મધ્યસ્થ અધિકતમ પ્રથમ ક્રમનો મહત્તમ એટલે આ થશે। પ્રથમ ક્રમનો મહત્તમ આ મધ્યસ્થ અધિકતમ થશે। તો આનું વિવર્તન એટલે આપણે થીટા શોધવાનું છે। પ્રાયોગિક પ્રકાશની આપણે જે પ્રકાશનો ઉપયોગ કર્યો છે તે પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપણે આપ્યું છે 500 નેનોમીટર। હવે આ પ્રશ્નને આપણે સોલ્વ કરવા માટે મધ્યસ્થ અધિકતમ માટેનું સૂત્ર થાય d sin θ twice n plus 1 into λ/2 થાય છે। તો જ્યાં આપણે sin θ શોધવાનું છે તો sin θ twice n plus 1 into λ/2d જ્યાં n એટલે સલાકાનો ક્રમ થશે અને સલાકાનો ક્રમ આપણે આપ્યો છે પ્રથમ ક્રમ। તો આ પ્રમાણે sin θ twice into 1 twice n plus 1 into λ/2d એટલે sin θ તમારી પાસે થશે sin θ thrice λ/2d। તો sin θ thrice લેમ્બડા તમારી પાસે થઈ જશે 500 નેનોમીટર એટલે 500 into 10 sin θ 10 -3 થશે -9 નેનોમીટર upon 2 into d સ્લિટની પહોળાઈ 0.5 into 10 -3। આને સોલ્વ કરશું તો sin θ તમારી પાસે આવી જશે sin θ નું મૂલ્ય આવશે 3 into 10 -3 રેડિયન। એટલે આનો સાચો જવાબ થશે ડી। આપણી પાસે ફ્રાઉનહોફરની વિવર્તન પેટર્નમાં અધિકતમ માટેનું સૂત્ર આપણે વાંચ્યું હતું d sin θ twice n plus 1 into λ/2d। વૈશ્વિકરણના યંગના પ્રયોગમાં બે સ્લિટના પ્રયોગને ગોઠવણી હવામાં પાણીમાં લઈ જતા સલાકાની પહોળાઈમાં વધારો થાય ઘટાડો થાય તો વિદ્યાર્થી મિત્રો એક સ્પેશિયલ સૂત્ર ધ્યાન રાખજો કે વેવલેન્થ ઇન મીડિયમ સલાકાની પહોળાઈ માધ્યમમાં બરાબર સલાકાની પહોળાઈ હવામાં ભાગ્યા લેમ્બડા સૂત્ર હોય છે ભાગ્યા ઈટા માધ્યમનો વક્રીભવનાંક સૂત્ર હોય છે। એટલે આપણી પાસે જો સૂત્ર જોઈએ ફરીથી કે માધ્યમમાં સલાકાની પહોળાઈ કોઈ પણ પ્રકારનો પ્રયોગમાં ચેન્જ ન કર્યો બે સ્લિટ વચ્ચેનું અંતર સ્લિટથી પડદાનું અંતર અને પ્રાયોગિક પ્રકાશની તરંગ લંબાઈમાં કોઈ ફેરફાર ન કર્યો હોય તો બીટા ઇન એર
अपॉन ईटा એટલે કોઈ વસ્તુને તમે ઈટાથી ભાગ આપો છો તો એનો જવાબ નાનો થાય, જેથી સલાકાની પહોળાઈમાં ઘટાડો થશે, એટલે આપણો સાચો જવાબ થશે બી, સલાકાની પહોળાઈમાં ઘટાડો નોંધાય છે. વ્યતિકરણ માટે યંગના પ્રયોગમાં ચોથી પ્રકાશિત સલાકાની પહોળાઈ 2 × 10⁻² સેન્ટીમીટર હોય તો છઠ્ઠી પ્રકાશિત સલાકાની પહોળાઈ કેટલી થશે તે આપણો પ્રશ્ન છે. તો યંગના પ્રયોગમાં તમને સલાકાની પહોળાઈ, પ્રકાશિત સલાકાની પહોળાઈ બરાબર અપ્રકાશિત સલાકાની પહોળાઈ, સલાકાની પહોળાઈ બીટાનું સૂત્ર થાય છે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. એટલે ખાસ તમે કાળજીપૂર્વક આ સૂત્ર જુઓ તો સલાકાની પહોળાઈની અંદર એન નથી, મતલબ સલાકાની પહોળાઈ ક્રમ પર આધારિત નથી હોતી. ચોથી પ્રકાશિત સલાકાની પહોળાઈ જેટલી હશે એટલી જ પહોળાઈ છઠ્ઠી પ્રકાશિત સલાકાની હશે, એટલે આનો જવાબ તમારી પાસે સી થશે. સલાકાની પહોળાઈ ક્રમ પર આધારિત નથી હોતી, કેમ કે સલાકાની પહોળાઈનું સૂત્ર આપણે લખીએ છીએ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. સૂત્રમાં ક્યાંય એન નથી એટલે ક્રમ નથી. ચોથી પ્રકાશિત સલાકા હોય કે છઠ્ઠી પ્રકાશિત સલાકા હોય તેની પહોળાઈ બદલાતી નથી. લેમડા તરંગ લંબાઈના પ્રકાશની ડી પહોળાઈના સ્લિટ પર આપાત થાય છે. ડી અંતર પર રહેલ પડદા પર પરિણામી વિવર્તનની ભાત રચાય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ સ્લિટની પહોળાઈ જેટલી હોય તો ડી નું અંતર કેટલું થશે? કેપિટલ ડી બરાબર કેટલું થશે? હવે આને આપણે ડાયાગ્રામમાં સમજીએ, ત્યારબાદ પ્રશ્નને આગળ વધીએ. આપણી પાસે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, તો ફ્રાઉનહોફરના સિંગલ સ્લિટ પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, હવે અહીંયા પહોળાઈ વિશે નથી કંઈ કીધું, કોણીય પહોળાઈ છે કે રેખીય પહોળાઈ છે, એટલે આપણે રેખીય પહોળાઈ વિશે જશું. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી હોય જ્યાં પ્રથમ ન્યૂનતમ રચાતું હોય? તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે પ્રથમ ન્યૂનતમ જ્યાં સુધી રચાય ત્યાં સુધી એની પહોળાઈ હશે આ, વત્તા જેટલું ઉપર રચાશે એટલું જ નીચે રચાશે. તો આ જે આપણે બે પ્રથમ ન્યૂનતમ, મધ્યસ્થ અધિકતમની ઉપર પ્રથમ ન્યૂનતમ ઉપર અને પ્રથમ ન્યૂનતમ નીચે વચ્ચેનું જે અંતર હશે તે અંતર આપણા માટે, તે અંતર આપણે આપ્યું છે, તે અંતર સ્લિટની પહોળાઈ જેટલું છે, મતલબ સ્લિટની પહોળાઈ ડી હોય તો આ અંતર પણ આપણે ડી મળશે. તો આપણે કેપિટલ ડી એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર શોધવાનું છે. આ વસ્તુ આપણે શોધવાની છે. તો મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમ ઉપર રચાય તો પ્રથમ ન્યૂનતમનું જે સૂત્ર બનશે એ xn ઇઝ ઇક્વલ્સ ટુ n લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ થાય. જો પ્રથમ રચાતું હોય તો x ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ડી અપોન ડી થશે. પણ આની કુલ પહોળાઈ એટલે આપણી પાસે કેટલું થશે? 2x ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇઝ લેમડા કેપિટલ ડી અપોન ડી. આ જે 2x આપ્યું છે એ આપણે આપ્યું છે સ્લિટની પહોળાઈ જેટલું, એટલે ટ્વાઇઝ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ને ટ્વાઇઝ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સ્લિટની પહોળાઈ કેટલી થઈ જશે? સ્મોલ ડી. તો ડી ને કરતા બનાવશો તો કેટલું થશે? ડી સ્ક્વેર અપોન ટ્વાઇઝ લેમડા થશે. વિદ્યાર્થી મિત્રો, રેફરન્સ બુકમાં જે શોર્ટકટ હશે તે લાંબી મેથડનું હશે. અહીંયા આપણે જી નીટના વેરિએશન પ્રમાણે અથવા બોર્ડમાં સમય બચે તે પ્રમાણના સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. અત્યારના આપણે જે સૂત્રનો ઉપયોગ કર્યો એ ફ્રાઉનહોફરના પ્રયોગમાં, સિંગલ સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે પ્રથમ ન્યૂનતમ જ્યાં સુધી હોય ત્યાં સુધી રેખીય અંતર, કોણીય પહોળાઈ પણ એ જ પ્રમાણે નીકળશે. તો પ્રથમ ન્યૂનતમ માટેનું સૂત્ર x ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. એ જ પ્રમાણે પ્રથમ ન્યૂનતમ નીચે પણ રચાશે તો નીચે પણ x નું સૂત્ર કેટલું થશે? લેમડા ડી અપોન ડી.
એટલે આ આખું અંતર તમારી પાસે થઈ જશે ટ્વાઇઝ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, અને આ અંતર કેટલું આપ્યું છે? સ્લીટની પહોળાઈ જેટલું, એટલે સ્મોલ ડી. તો તમને કેપિટલ ડી શોધવાનું છે, તો કેપિટલ ડી આના પરથી આવી જશે કેપિટલ ડી ડી સ્ક્વેર અપોન 2 લેમ્બડા. માત્ર ડાયાગ્રામમાં જ સોલ્યુશન થઈ જાય તે પ્રકારનો પ્રશ્ન. જો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય તો 1 મિલીમીટર લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા કેટલી થાય? સામાન્ય પ્રશ્ન, અતિ સામાન્ય પ્રશ્ન, પણ વાક્ય રચનાથી વિદ્યાર્થીને અઘરું લાગતું હશે. જો 1 મિલીમીટરની લંબાઈમાં આવી કેટલી તરંગો આવી શકે? સામાન્ય પ્રશ્ન છે તો તરંગની સંખ્યા અંતર ભાગ્યા લેમ્બડા કરી શકાય. અંતર આપને આપ્યું છે 1 મિલીમીટર, એટલે 10⁻³ અપોન તરંગ લંબાઈ તમને આપી છે 4000 એંગસ્ટ્રોમ. એને સોલ્વ કરીને ફટાફટ રાખી શકાય. 4 × 10⁻⁷ સોલ્વ કરશું એટલે 2500 આપનો જવાબ થશે. ઓપ્શન સી સાચું થાય છે. બે વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ મીટર પર સેકન્ડ થાય. આ પ્રશ્ન એક એવો પ્રશ્ન છે જે વિદ્યુત ચુંબકીય તરંગ ગમે તે ચેપ્ટરમાં આવી શકે છે. તો આ પ્રશ્નનું જો આપણે સોલ્યુશન કરીએ તો આપણી પાસે ઈટાનું સૂત્ર હશે કે ઈટા માધ્યમનો વક્રીભવનાંક બરાબર પ્રકાશનો વેગ હવામાં ભાગ્યા પ્રકાશનો વેગ માધ્યમમાં. તો આપણે બે વક્રીભવનાંક એટલે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે વેલોસિટી ઇન મીડિયમ આપણે શોધવાની છે. તો c અપોન ઈટા થશે. માધ્યમનો વેગ પ્રકાશમાં કેટલો હોય, પ્રકાશનો વેગ હવામાં કેટલો થશે? તો એ થશે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને માધ્યમનો વક્રીભવનાંક તમને આપ્યો છે 2. કેલ્ક્યુલેટ કરશો તો 1.5 × 10⁸ જવાબ બી આપણો ફાઇનલ થાય છે. સામાન્ય પ્રશ્ન ઉપર આધારિત પ્રશ્ન હતો કે માધ્યમનો વક્રીભવનાંક બરાબર માધ્યમનો વક્રીભવનાંક બરાબર પ્રકાશનો વેગ માધ્યમમાં ભાગ્યા પ્રકાશનો વેગ જે તે માધ્યમ છે તેમાં. આના માટે તમે સૂત્ર લખો જો ઈટા લેમ્બડા ઓફ એર અપોન લેમ્બડા ઓફ મીડિયમ, અને 𝜂21 નો સૂત્ર થઈ જશે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ 2 અપોન રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ 1. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે એમસીક્યુ સોલ્વ કરો માત્ર એક એમસીક્યુ પર ફોકસ નહીં રાખવાનું. એનાથી સંબંધિત જેટલા પ્રશ્નો, એનાથી સંબંધિત પ્રશ્નથી સંબંધિત જેટલા સૂત્રો હોય એને થોડુંક રિવાઇઝ કરવાનું, જેથી આપણો તે ટોપિક એક વ્યવસ્થિત કોન્ક્રીટ થતો જાય. એક સ્લિટમાં થતા ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 સેન્ટીમીટર છે. જો સ્લિટના લંબરૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો દ્વિતીયક અધિકતમનું મધ્યસ્થ અધિકતમ રેખામાંથી કોણીય અંતર રેડિયનમાં થાય. યંગના પ્રયોગમાં ફ્રાઉનહોફરના પ્રયોગમાં અત્યારના આપણે મધ્યસ્થ અધિકતમથી દ્વિતીય અધિકતમનું આપણે કોણીય અંતર શોધવાનું છે. તો યંગના પ્રયોગમાં ફ્રાઉનહોફરના પ્રયોગમાં આપણી પાસે સ્લિટની પહોળાઈ આપણે સારી રીતે ખ્યાલ હશે સ્મોલ ડી. સિંગલ સ્લિટથી ડી અંતર પર આપણી પાસે એક પડદો હોય. પડદા પરનું આપણી પાસે પડદા પાસેનું મધ્યસ્થ અધિકતમથી, પ્રશ્નમાં શાંતિપૂર્વક વાંચો તમે, મધ્યસ્થ અધિકતમથી દ્વિતીયક અધિકતમનું કોણીય અંતર આપણે શોધવાનું છે. તો આ આપણી પાસે મધ્યસ્થ અધિકતમ, આ પ્રથમ અધિકતમ, અને આ આપણી પાસે થઈ જશે દ્વિતીયક અધિકતમ નું આપણે કોણીય અંતર એટલે આપણે થીટા શોધવાનું છે. મધ્ય બિંદુથી મધ્યસ્થ અધિકતમ રેખાથી એટલે મધ્યસ્થ અધિકતમ રેખાથી દ્વિતીયક અધિકતમ આ મધ્યસ્થ અધિકતમ થશે, આ પ્રથમ અધિકતમ થશે, આ દ્વિતીયક અધિકતમ થશે. તો દ્વિતીયક અધિકતમનું આપણે કોણીય અંતર શોધવાનું છે.
તો તેના માટે તમને સૂત્ર ખ્યાલ હશે, ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મધ્યસ્થ અધિકતમ છે તો અધિકતમ માટે સૂત્ર થશે ટ્વાઇસ n પ્લસ 1 ઇન્ટુ લેમ્બડા બાય 2 થશે, જ્યાં n તમને આપ્યો છે 2, એટલે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ 1 5 લેમ્બડા અપોન 2, એટલે સાઇન થીટા થઈ જશે 5 લેમ્બડા અપોન 2d. તો સાઇન થીટાનું ફાઇનલ સૂત્ર આવી ગયું, જેના પર આપણે વેલ્યુ રાખવાની છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 5 લેમ્બડા અપોન 2d. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ 5000 એંગસ્ટ્રોમ 10⁻⁻10 અપોન 2 ઇન્ટુ d, સ્લિટની પહોળાઈ 0.01 સેન્ટીમીટર ઇન્ટુ 10⁻². સોલ્વ કર્યા બાદ એનો જવાબ આવી જશે લગભગ 0.0125 રેડિયન. એટલે સાચો જવાબ આ પરિસ્થિતિમાં આપણી પાસે ડી થાય છે. માત્ર એક જ સૂત્ર વાપર્યું, ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇસ n પ્લસ 1 લેમ્બડા બાય 2, જ્યાં n તમને આપ્યું હતું દ્વિતીયક અધિકતમ પહોળાઈ, લેમ્બડા તમને આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ અને ડી તમને આપ્યું છે 0.01 સેન્ટીમીટર. મેથ્સ લગાવ્યા બાદ આપ પાસે જવાબ આવી જશે.